સુરતમાં દ્રષ્ટિ સ્વાસ્થ્યમાં ઓનલી ધ બેસ્ટ માટે પ્રતિબદ્ધ અગ્રણી નેત્ર ચિકિત્સા સંસ્થા એસએસજીઆઈ હોસ્પિટલ દિવાળી સિઝન માટે તેની વિશેષ પહેલની જાહેરાત કરી। એએસજીઆઈ હોસ્પિટલ ઉત્સવ દરમિયાન ફટાકડાથી થતી દુર્ઘટનાને વધતા જોખમને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં 15 વર્ષથી ઓછી વયના બાળકોમાં ફટાકડાથી થયેલી આંખની ઈજા માટે મફત તપાસ અને જરૂરી સર્જરી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। આ સેવા 15 થી 24 ઓક્ટોબર 2025 દરમિયાન દેશભરમાં તમામ એએસજીઆઈ હોસ્પિટલ સેન્ટરોમાં ઉપલબ્ધ રહેશે। ઉચ્ચ ગુણવત્તાવાળી અને સરળ સારવાર સુનિશ્ચિત કરવા માટે દર્દીઓને ફક્ત ફાર્મસી, એનેસ્થેસિયા અને ઓપ્ટિકલ સેવાઓનો ખર્ચ ભરવા પડશે। ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ ડૉક્ટર શૈલેન પટેલ છે અને હું રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું આજે એએસજીઆઈ હોસ્પિટલ સુરતને, જ્યાં અમે આઈ સર્જન્સ ટીમ ઓફ આઈ સર્જન્સ, જેમાં હું પોતે ડૉક્ટર પૂજા મેડમ, ડૉક્ટર રોનક સાહેબ, ડૉક્ટર રાઘવ સાહેબ અને ડૉક્ટર મયુર સરની એક ટીમ છે જે 2018થી આંખને લગતી દરેક પ્રકારની સારવાર સુરતમાં સિંગલ રૂફ નીચે પ્રોવાઈડ કરીએ છીએ। સો આજનો મેઇન ઉદ્દેશ્ય છે કે દિવાળી નજીક આવી રહી છે, બધાનો ખુશીઓનો માહોલ છે, પરિવાર સાથે મિત્રો સાથે એન્જોય કરવાનો સમય છે અને વી વિશ એવરીવન અ વેરી હેપી દિવાળી। બટ અમે એવું પણ રેકમેન્ડ કરીશું કે આ દિવાળી આપણે બહુ સારી રીતે અને સેફ રીતે મનાવવાની છે અને એમાં સૌથી કોમનલી આપણે જ્યારે પણ ફટાકડા ફોડી સેલિબ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે ઘણીવાર આપણી આસપાસના લોકોને જોતા હોય છે કે ફટાકડાથી ઇન્જરીઝ થઈ જાય છે અને આ ઇન્જરીઝ માઇનર ઇન્જરીઝ પણ હોઈ શકે અને મેજર ઇન્જરીઝ પણ હોઈ શકે। ફટાકડાના ધુમાડા આંખમાં લાગી શકે, એનાથી દાઝી જવાય, ફટાકડાની ફ્લેમ્સ આંખમાં કે આંખની આસપાસ ચામડીમાં શરીરમાં લાગી શકે તો દાઝી જવાય। આનાથી પણ મોટી તકલીફો થઈ શકે કે ફટાકડાની સાથે કોઈ પણ પાર્ટિકલ ઉડીને આંખમાં લાગી જાય તો આંખની કીકીમાં એ આંખની કીકી ફાટી જવી, એ વાગવાથી ઇન્જરી થવાથી આંખમાં અચાનકથી મોતિયો થઈ જવો કે પડદા આંખનો ફાટી જાય, આ પ્રકારની મેજર આઈ તકલીફો ઇન્જરીઝ થઈ શકતી હોય છે। સો આ બધી ઇન્જરીઝને આપણે અવોઇડ કરવી એ સૌથી અગત્યનું આપણું કારણ છે। તો આ અવોઇડ કરવા શું કરવું? તો સૌથી અગત્યનું છે કે ક્યારેય પણ ફટાકડા ફોડતી વખતે આપણે પ્રોટેક્ટિવ આઈ વેર યુઝ કરવા જોઈએ। આઈ ગોગલ્સ કે જે આપણી આંખને ધુમાડો, ધૂળ, રજકણ કે કોઈ પણ પાર્ટિકલ આંખમાં એન્ટર થતાં અટકાવે, જે સૌથી અગત્યનું આમાં ફેક્ટર છે ઇન્જરી અટકાવવા માટે। બહુ ક્રાઉડેડ પ્લેસમાં એકદમ નજીક ફટાકડા ફોડવા, ઘણીવાર બાળકો મસ્તીમાં એકબીજાના તરફ ફટાકડા ફોડે, રોકેટ્સ છે કે એવા નવા વિવિધ ફટાકડા જે આડાઅવડા ફૂટતા હોય અને એકબીજાને નજીકમાં વાગી જાય, આ બધી વસ્તુ આપણે અવોઇડ કરવી જેથી ઓવર ક્રાઉડેડ એરિયામાં ફટાકડા ના ફોડવા, ડિસ્ટન્સ મેન્ટેન કરીને ફટાકડા ફોડવા જોઈએ। ઘણીવાર જોયું હશે કે હાથમાં ફટાકડો સળગાવે પછી ફેંકે અને એમાં મેજોરિટી કેસીસમાં ઇન્જરી જોવા મળતી હોય છે, તો આ પ્રકારની વર્તણૂક ક્યારેય પણ ના કરવી જોઈએ। નાના બાળકને કોઈ પણ પ્રકારના ફટાકડા, સામાન્ય ફટાકડા પણ એડલ્ટ્સની સુપરવિઝન વગર ફોડવા દેવું નહીં અને ક્યારેય પણ આ પ્રકારની ઇન્જરી થાય ફટાકડા રિલેટેડ તો આપણું ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ હોય કે આપણે આંખ ચોળી દઈએ, આંખને પાણીની છાલક મારી ધોવાની કોશિશ કરીએ, જે ફર્ધર આંખને ડેમેજ કરતું હોય। તો આ પ્રકારની કોઈ પણ આઈ ઇન્જરી થાય તો તાત્કાલિક આઈ સર્જનનો કોન્ટેક્ટ કરવો। હવે આ દિવાળીમાં એએસજી આઈ હોસ્પિટલ પૂરા ઇન્ડિયામાં પોતાની 175 હોસ્પિટલોમાં ફટાકડા રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્જરી આંખમાં થાય છે, માઇનર ઇન્જરીઝ હોય કે મેજર ઇન્જરીઝ હોય, એને માટે સમાજ સેવાની દ્રષ્ટિથી ફ્રી સારવારની સુવિધા 24 કલાક ઉપલબ્ધ કરાવી રહ્યું છે। કોઈ પણ બાળક 15 વર્ષથી નાનું હોય જેને આંખને રિલેટેડ ફટાકડાથી કોઈ પણ ઇન્જરી થાય, દિવસના કોઈ પણ સમયે, રાતના સમયે 24 કલાક પોતાની નજીકની આઈ હોસ્પિટલ સુરત ખાતે અઠવા ગેટ પાસે અથવા પોતાના નજીકના સિટીમાં એએસજીઆઈ હોસ્પિટલ પર ઇમિજિએટલી કોન્ટેક્ટ કરે, એ પેશન્ટને તે જ સમયે દરેક પ્રકારની આંખની સારવાર, ચાહે માઇનર ઇન્જરી હોય અને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે અથવા એને મેજર ઇન્જરી હોય અને આંખને રિલેટેડ કોઈ પણ સર્જરી, કે કીકી ફાટી ગઈ તો કીકી રિપેર કરવી, પડદો ફાટી ગયો તો પડદો ચોંટાડવો, કે ઇન્જરીથી મોતિયો થઈ ગયો તો એની સારવાર, દરેક પ્રકારની સારવાર ફ્રી ઓફ કોસ્ટ આપણે પ્રોવાઈડ કરી રહ્યા છીએ। અને આનો સોલ પર્પઝ છે કે આ ઇન્જરીઝ એવી ઇન્જરીઝ છે કે જેનાથી વિધિન 1 or 2 days પેશન્ટ પરમેનન્ટલી બ્લાઇન્ડ થઈ શકે છે।
તો કોઈ પણ પેશન્ટ પૈસા માટે ટ્રીટમેન્ટથી અચૂક અટકવો ના જોઈએ અને એને ઇમિડિયેટ બેસ્ટ ક્વોલિટીની સારવાર બેસ્ટ સર્જન અને બેસ્ટ ફેસિલિટીમાં મળવી જોઈએ. સો તમારી આસપાસના કોઈ પણ વ્યક્તિને આવો અકસ્માત થાય છે, અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ થાય છે, તો તાત્કાલિક એએસજીઆઈ હોસ્પિટલનો સંપર્ક કરવો અને એમને ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ મળશે. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાઘવ રવાણી છે. હું આ એએસજી સુરતમાં મેડિકલ ડિરેક્ટર છું. તો હર વર્ષે આપણે આ જોયું છે કે દિવાળી વખતે ઘણા નાના બાળકો આવે છે અમારે ત્યાં, જે આંખમાં ગંભીર રીતના ઈજા થતી હોય છે અને ઘણીવાર એ લોકો આંખની જોવાની ક્ષમતા છે ગુમાવી જાય છે. તો હર વર્ષે અમારું હોસ્પિટલ દિવાળીના દિવસોમાં પણ ચાલુ જ હોય છે અને 24/7 અમારી સુવિધાઓ ચાલુ હોય છે. આ વર્ષે એએસજીએ એક નવી પહેલ ચાલુ કરી છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં આખી 170 બ્રાન્ચીસમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ પણ બાળકને જો ઈજા થશે, 15 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને, તો ઓલ ઓવર ઇન્ડિયાની 171 બ્રાન્ચીસમાં ગમે ત્યાં બાળક જશે તો એમનું પૂર્ણરૂપે મફત સર્જરી, ઇલાજ, ડાયગ્નોસિસ બધું એકદમ ફ્રી કરવામાં આવશે. એમનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. 16થી 24 તારીખ સુધીનું અમારું આ એક ચાલુ કરી છે કે દિવાળીના દિવસોમાં, કેમ કે ઘણીવાર જોયું છે કે બાળકોને દિવાળી ટાઈમે સર્જન્સ મળતા નથી કે સર્જન્સ રજાઓ પર હોય છે અને ટ્રીટમેન્ટમાં ડિલે થઈ જાય છે અને પછી આંખ ગુમાવી બેસે છે. તો ઓલ 170 હોસ્પિટલ્સ એએસજીની બધા દિવસે ચાલુ રહેશે. ઓન કોલ સેવાઓ ઇમરજન્સી ઉપલબ્ધ રહેશે. ઇન્ડિયાના ગમે તે ભાગમાં કોઈ પણ બાળકને ઈજા થાય એટલે એએસજીઆઈ હોસ્પિટલમાં, અને અહીંયા પણ સુરતમાં પણ કોઈને પણ ઈજા થાય એએસજીઆઈ હોસ્પિટલમાં આવી શકે છે. એનું એકદમ ફ્રી ઇલાજ થશે. આવો વિચાર આવ્યો બિકોઝ છેલ્લા ઘણા ટાઈમથી અમે નોટિસ કરતા હતા કે અમને કોલ્સ આવે કે તમે અવેલેબલ છીએ, અને ઘણીવાર એ લોકોનો કોલ્સ લાભ પાંચમ પછી આવે કે હવે તમે ચાલુ થયા છો, અને જ્યારે આવે ત્યારે એવી ખબર પડે કે આ તો 5-7 દિવસ પહેલાંની ઈજા છે, હવે આમાં કંઈ થઈ નહીં શકે, બાળક આંખ ગુમાવી જાય છે, એમના કીકી પ્રત્યારોપણ પણ હવે નથી થઈ શકતું, ઇન્ફેક્શન થઈ જાય છે. એટલે અમે આ વખતે વિચાર્યું કે પહેલાંથી જ એક અવેરનેસ ક્રિએટ કરવાની કે અમારી હોસ્પિટલ ઓલવેઝ ખુલ્લી છે, રજાઓમાં દિવસે પણ અહીંયા કોઈના કોઈ ડૉક્ટર હાજર છે અને આ ટ્રીટમેન્ટ એકદમ ખાસ કરીને બચ્ચાઓને ફ્રી ઓફ ચાર્જ, બિકોઝ દે આર ધ વન્સ કે જેમને આખી જિંદગી કાઢવાની છે અને એ લોકો જ છે જે થોડુંક ધ્યાન ચૂકી જાય છે અને આંખમાં મેક્સિમમ ઈજાઓ થાય છે. તો છેલ્લા 7 વર્ષમાં અમે જોયું છે કે દશેરા અને દિવાળી અમારે મેક્સિમમ એવા બચ્ચાઓ આવે છે કે જે આંખમાં ઈજા હોય છે અને અમે એમની ટ્રીટમેન્ટ કરીએ છીએ. જેટલા બી બાળકો આવે આટલા દિવસમાં, ભગવાન ન કરે એને બહુ ઈજાઓ ના થાય, પણ જો કોઈને બી ઈજા થઈ, જેટલા બી બાળકો આવે બધાને ફ્રી ટ્રીટમેન્ટ કરીશું આ દરમિયાન. 100% ફ્રી થશે. સર્જરી, ડાયગ્નોસિસ, એમનું તપાસ બધું ફ્રી થશે. હા, તમે ઈચ્છો કે ચશ્મા મળી જાય તો એ તો ઓબ્વિયસલી ફ્રી નહીં થઈ શકે, બટ હા, જે સારવાર છે ઈજાની એ એકદમ ફ્રી થશે. અને અહીંયા જ નહીં, સુરતમાં જ નહીં, એએસજીની પેન ઇન્ડિયા ઓલમોસ્ટ જે 171 બ્રાન્ચીસ છે બધામાં. અમારી બ્રાન્ચીસ તો ઓલ ઓવર ઇન્ડિયામાં છે. ચાલુ શ્રીનગરથી કરીએ ને નીચે સાઉથ સુધીમાં જે અમે વાસણ ટેક ઓવર કર્યું છે ત્યાં સુધીની બધી બ્રાન્ચીસ છે. અહીંયા ગુજરાતમાં આપણે વિચારીએ તો અમદાવાદમાં આપણી 4 હોસ્પિટલ છે, આણંદ છે, બરોડા છે, સુરત છે, મુંબઈમાં આપણી ઓલમોસ્ટ 20 હોસ્પિટલો છે, અને આપણે ઈસ્ટ બાજુ વેસ્ટ ઝોન છે, ઈસ્ટ બાજુ જોઈએ તો એટલીસ્ટ ગુવાહાટી સુધી, આસામ સુધી આપણી બધી હોસ્પિટલો છે, સિલિગુડીમાં છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં પેન ઇન્ડિયા પ્રેઝન્સ છે. આ 171 હોસ્પિટલમાં બધે ફ્રી થશે. યસ, તો પેશન્ટનું નામ તો નહીં લઉં કેમ કે પ્રાઇવસી છે, પણ લાસ્ટ યર જ એક પેશન્ટ આવેલું, 14 વર્ષનું બાળક હતું. એમને ડાબી આંખમાં બહારની તરફ ઈજા થઈ હતી, કીકી ફાટી ગઈ હતી અને બહારથી જ આપણી અંદરની જે કલર કીકી હોય, આઈરિસ કહેવાય, એ પણ બહાર પ્રોલેપ્સ થઈ ગયો હતો અને પેશન્ટને વિઝન બિલકુલ નહોતું. આપણે એની ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું, તાત્કાલિક સારવાર કરી અને આજે બાળક પૂર્ણ રૂપે જોઈ શકે છે. ફૂલ 6/6 વિઝન છે. અને ત્યારે એ હતું કે ઘણી જગ્યાએ પૂછીને આવ્યું, બધી જગ્યાએ હોસ્પિટલો બંધ હતી અને પછી અહીંયા આવીને એમને ખબર પડી કે અહીંયા તો ચાલુ છે. તો એ વિચારીને એમ થયું કે કેમ નહીં આજે આ વખતે પહેલાથી જ બધાને કહીએ કે અહીંયા જ છે અને એ પણ ફ્રી થાય છે બાળકો માટે, તો પ્લીઝ આવો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર રાઘવ રવાણી છે. હું એએસજી સુરતમાં મેડિકલ ડિરેક્ટર રૂપે છેલ્લા 7 વર્ષથી છું. આ દિવાળીએ એએસજી આઈ હોસ્પિટલે પેન ઇન્ડિયામાં, એટલે કે આખા સમસ્ત ઇન્ડિયામાં
એક નવી પહેલ ચાલુ કરી છે કે દિવાળીના દિવસો દરમિયાન 15 થી 24 ઓક્ટોબર સુધીમાં કોઈ પણ બાળક કે જે 15 વર્ષથી નાનું છે એને જો આંખમાં ઈજા થઈ તો એનું ડાયગ્નોસિસ ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે ફ્રી થશે. એમને એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે. અને આ એક અવેરનેસ કેમ્પેન તરીકે એટલે ચાલુ કર્યું છે કે ઘણીવાર અમે નોટિસ કર્યું છે કે સુરતમાં બી જ્યારે પણ ગયા વર્ષ સુધી જે બી પેશન્ટ આવતા હતા એ લોકો રાહ જોતા હતા કે લાભ પાંચમ આવે, હોસ્પિટલ્સો ખુલે, એના પછી ચાલુ થાય. અને જ્યારે કે આપણી હોસ્પિટલ તો દિવાળીના દિવસોમાં પણ રજાઓમાં પણ સેવાઓ આપે છે. અને એટલે આ વખતે આ અવેરનેસ માટે પહેલાથી જ અમે જોયું કે એટલે કે કોઈ પણ બાળકની નજર ના જતી રહે અને ડીલે ન થાય. એટલે લાસ્ટ યર એક બાળક એવું હતું કે જે આપણને દિવાળીના દિવસોમાં આવ્યું હતું. એમને ડાબી આંખમાં બહારની બાજુમાં એક ઈજા થઈ હતી અને જેના લીધે જેને અમારા લેંગ્વેજમાં કહેવાય કે કોર્નિયલ ટેર વિથ આઇરિસ પ્રોલેપ્સ હતું. અને એ ઓલમોસ્ટ 4-5 જગ્યાએથી ફરી બધી જગ્યાએ હોસ્પિટલ બંધ થઈને ઇવેન્ચ્યુઅલી 2 દિવસ પછી અમારી પાસે આવ્યું. લકીલી એમની આંખ બચી ગઈ, એમને પૂર્ણપણે દેખાય છે. પણ ત્યારે એવું થયું કે ના, એક રાઈટ અવેરનેસ હોય તો એ લોકો ટાઈમસર જો લે ટ્રીટમેન્ટ તો એમની આંખ બચી શકે છે. તમે ડોક્ટર છો, તમે ફ્રીની વાત કરો છો. યસ, અહીંયા પેશન્ટ આવશે ને તમે નહીં જોશો તો ફ્રીની વાત. ફ્રીની 100% જે બાળકો છે ખાસ કરીને 15 વર્ષથી નાના એને બધાને ફ્રી સાવ જ ફ્રી ટ્રીટમેન્ટ થશે. હા, તમે ઈચ્છો કે ચશ્માને એવું મળે તો ઓબ્વિયસલી એ નહીં, પણ ઇમરજન્સી મેડિકેશન છે, જે ઇમરજન્સી ઓપરેશન છે અથવા ઇમરજન્સી જે નિદાન છે એકદમ ફ્રી થઈ જશે. મને લાગે છે આખા ઇન્ડિયામાં તમારો પહેલો એવો હોસ્પિટલ હશે કે જ્યાં યસ, એએસજી હોસ્પિટલ આજ સુધી જ્યાં સુધી મારી ખબર છે આજ પહેલી વાર એવું કરી રહ્યું છે કે 15 થી 24 ઓક્ટોબર જેમ કે દિવાળીના દિવસોમાં પણ કાર્યરત રહે છે અને 15 વર્ષથી નીચેના બાળકોને બધાને ફ્રી સારવાર આપવા તૈયાર છે. આખા ઇન્ડિયામાં 171 હોસ્પિટલ્સ છે. ગમે ત્યાં એએસજીની હોસ્પિટલમાં તમે જઈ શકો છો અને આ લાભ લઈ શકો છો. યાશિન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.